તો કેમ છો ગાઈસ? આશા છે બધા ખુશ હશો, હેપી હશો અને મોજમાં હશો. તો આજે મેં ઘણો મોડો બ્લોગ શૂટ કર્યો છે, કેમ કે ટાઈમ નથી મળતો બ્લોગ શૂટ કરવાનો. કામના ચક્કરમાં એવા બધા ચક્કરમાં બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળતો, એટલે આટલો મોડો બ્લોગ શૂટ થાય છે. તો કંઈ વાંધો નહીં, તમે દેખો બ્લોગ કેવો લાગે. સારું લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો વધીએ બ્લોગમાં આગળ. જોઈ શકો છો આ મારા ખેતરો છે, છેક ત્યાં સુધી પેલો ડુંગર દેખાય ત્યાં સુધી ખેતરો છે, અને અહીંયા પણ છેક ત્યાં સુધી ખેતરો છે. ને આ છે જામગો, આ એક જામગો, આ બે જામગો. આની વચ્ચે મારે એક ડાગું બનાવવાનું, કેમ કે અહીં ટાવર નેટવર્ક બધું મસ્ત પકડાય એટલા માટે અહીંયા ડાગું બનાવવાનું છે. ભણાવવા હે કોઈક દિવસ ટાઈમ મળે તો. ને જોઈ શકો છો આરી ખજૂરી. હજુ સિઝન નથી આવી, જ્યારે સિઝન આવશે ને ત્યારે ખજૂર લાગશે. હું તમને બ્લોગ બનાવીને બતાવીશ કે કેવો ખજૂરો. એટલે તમને ખબર જ હોય છે ખજૂરો કેવો હોય છે, પણ કહું છું એમ કે બતાવીશ. તો જોઈ શકો છો તમે આ ગામનો લુક. दोनों तरफ पहाड़, बीच में है हम. तुम कैसे भी कहो यार, पर जहाँ ऐसा विस्तार होता है ना, वहाँ पर रहने का मजा ही कुछ अलग होता है. सॉरी गुजराती के अंदर हिंदी मिक्स पर રાખવાનું ચાલુ રાખવાનું. આ તો ચાલ્યા કરે, આટલું નાની મોટી મિસ્ટેક થયા કરે. તો તમારા વ્યુઅર કંઈ ના છે તો કૃપયા કરીને જ્યાં કોમેન્ટ કરવાની ના ભૂલવાની. સોરી, મિસ્ટેક કટ માર દૂંગા મેં. તો ગાઈસ, તો થોડો સિનેમેટિક નાખી દીધો છે મેં, એટલે વધારે સિનેમેટિક નથી નાખ્યો, થોડોક મામૂલી નાખ્યો છે. એટલે થોડુંક ગામનું, એટલે મારી ડ્રોન તો છે નહીં, તો તમારા માટે હું ઉપર ચડી સારા વિડીયો બનાવું. હા, તમે સપોર્ટ કરશો તો ભવિષ્યમાં ડ્રોન પણ કેમેરો લઈ આવીશ. તો ગાઈસ સપોર્ટ કરો. ત્યાં સુધી આવા જ સિનેમેટિક દેખવા મળશે. એટલે નાનો સિનેમેટિક છે, એટલો મોટો પણ નહીં. એટલે જરા એના સિનેમેટિક કેવો લાગે તો મને દરેક જાણ કરજો, કોમેન્ટ કરજો. હું તમને એક વસ્તુ બતાવવા લઈને આવ્યો છું અહીંયા. તો દેખો તમે, આ શું છે? આ છે કેળા. આ કેળા છે. આ જે બધી દેખાય ને બધી કેળો છે. આ છે ખજૂરી. અહીંયા આ બધું કરેલું છે. આ કરેલું, આને શું કહેવાય તે? આનું કહેવાય જેવી. આ લસણ કરેલું છે. આ ધનિયા છે, આ ધણા છે, અને અહીંયા ડુંગળી કરેલી છે, અને આ છે કેળા. આ બીજે કે આ કેળા પાકેલા તમને બતાવો. દેખો આ જો, આ કેળા પાકા આખા 4 થી 5 પાકી ગયા છે. તમારે ખાવા હોય તો કોન્ટેક્ટ કરો પંકજ કામોલની. એટલે આટલા બધા કેળા છે, કોઈ ખાતું નહીં યાર. આને કેમ કરી પાકવાના જરા કોમેન્ટ કરજો. એટલે કે પાકવતા અમને આવડતા નથી. અમુક ખેતી તો કરતા નથી કેળાની, કે જેમ કે અમુક પકાવીએ. તમે કહો. અને આ છે આપણે જામફળી. તો ગાઈસ, આજના વિડીયોમાં આટલું જ. મળશું બીજા કયા બ્લોગમાં. તબ કે લીએ બાય બાય. જય હિન્દ.